નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠ વિથ વિકલ્પ કોટવાલ. આપણી ભાષા વિશે એવું કહેવાય કે એ માનવજાતનું ઘરેણું છે. જે માણસ આ ઘરેણાને સારી રીતે પહેરી જાણે છે, બને કે કદાચ એનો ચહેરો એટલો સુંદર ન હોય, પણ છતાં એ વ્યક્તિ ભાષાથી સુંદર હશે. આપણને એ વ્યક્તિને સાંભળવું ગમશે. ઘરેણાનું એવું હોય કે આપણને ખબર હોવી જોઈએ કે જે તે ઘરેણું ક્યાં, કેવી રીતે અને કયા પ્રસંગે પહેરાય. જો એ ન ખબર હોય અને ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે રીતે આપણે કોઈ ઘરેણું પહેરી દઈએ, જેમ ન પહેરાય એમ પહેરી દઈએ, તો એનાથી આપણે સુંદર ન દેખાઈએ, એનાથી આપણે વિચિત્ર દેખાઈએ, કદરૂપા લાગીએ. હે ને? વીંટી તો એ આંગળી ઉપર પહેરાય, તો એ આંગળી ઉપર જ પહેરાય, પછી આપણે એને નાક ઉપર પહેરીએ તો કેવા દેખાઈએ? ભાષાનું પણ આવું જ છે. આપણને ખબર હોવી જોઈએ કે આ ઘરેણું પહેરાય કેવી રીતે. ઘણા વ્યક્તિઓ હોય છે કે જેમની ભાષા ખૂબ સારી હોય છે, એમની ભાષા ખૂબ સમૃદ્ધ હોય છે. તેમને ખ્યાલ હોય છે કે ભાષાની નજાકત શું હોય. તેઓ જાણે છે કે ભાષામાં ક્યાં આરોહ અપાય, ક્યાં અવરોહ અપાય. આવા વ્યક્તિઓની નજીક જવું આપણને ગમે છે. ઈચ્છા થાય કે બસ આમને સાંભળ્યા જ કરીએ. તો શું આ ભાષાની સુંદરતા નથી? ચોક્કસથી એ ભાષાની સુંદરતા છે જ. પણ આની સાથે એક સવાલ જોડાય છે. આપણે વારે તહેવારે આપણા શરીરને સજાવવા માટે, શરીરને સુંદર દેખાડવા માટે ઘણા બધા સોના ચાંદીના દાગીના, એ આભૂષણોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણા શરીરને પહેરાવતા હોઈએ છીએ. તો એ જ રીતે આપણા વ્યક્તિત્વને સુંદર દેખાડવા માટે આપણે ભાષારૂપી વધુ ઘરેણાનો ઉપયોગ કેમ નથી કરતા? શું એ આપણે ન કરવું જોઈએ? ભાષા એક ઘરેણું છે, પણ જો આવા આપણે ઘણા બધા ઘરેણા પહેર્યા હશે, તો શું એનાથી આપણું વ્યક્તિત્વ વધારે દીપી નહીં ઉઠે? તો શું આપણે એકથી વધારે ભાષાઓ ન જાણવી જોઈએ? કદાચ આપણે આમાં નથી માનતા એટલે જ તો ભાષાના નામ પર આજે આપણે સંવાદ ઓછા કરીએ છીએ, સંઘર્ષ વધારે કરીએ છીએ. આપણે ભાષાના નામ પર આજે લડીએ છીએ વધારે. થોડા દિવસો પહેલા આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, એમનું એક નિવેદન આવ્યું હતું કે આવનારા થોડા સમયમાં ભારતમાં અંગ્રેજી ભાષા બોલનારા લોકો શરમ અનુભવશે. વાત એ અલગ છે કે પાછળથી એમણે નિવેદન પાછું ખેંચી લીધું હતું. ઔપચારિક રીતે નહોતું ખેંચ્યું, પણ એનો જે વિડીયો હતો, જે વિડીયો ક્લિપ હતી, એને પછી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ પરથી હટાવી લેવામાં આવી હતી. તો મને સવાલ થાય કે અંગ્રેજી ભાષા બોલવામાં કોઈને પણ શરમ શા માટે આવવી જોઈએ? ભાષા એ અભિવ્યક્તિનું માધ્યમ છે. મારે એ ભાષામાં અભિવ્યક્ત થવું છે તો હું થાઉં. એમાં ખોટું શું છે? આપણે આજે કરી દીધું છે કે ભાષાઓને એકબીજાની પ્રતિસ્પર્ધી બનાવી દીધી છે. વિશેષ રૂપથી એવી ભાષાઓ કે જે આપણી પોતાની નથી. કયા અર્થમાં પોતાની નથી? એ અર્થમાં કે ભાષાઓનો જન્મ આપણી આ ભારતની ભૂમિ ઉપર નથી થયો. હું ખાસ કરીને વાત કરું છું અંગ્રેજી ભાષાની. તો એ અંગ્રેજી ભાષા જાણે કે આપણી ભારતીય ભાષાઓની વિરોધી ના હોય, એમ અંગ્રેજી ભાષાને આપણી ભારતીય ભાષાઓ સાથે આપણે જાણે કે યુદ્ધની સ્થિતિમાં લાવીને મૂકી દીધી છે. શું આ યોગ્ય છે? તમારી ભાષાને ચડિયાતી સાબિત કરવા માટે પહેલો તો સવાલ એ છે કે તમારે તમારી ભાષાને ચડિયાતી સાબિત કરવી જ કેમ છે? પણ બની ગયું છે કે આપણે આપણી ભાષાને ચડિયાતી સાબિત કરવા માટે અન્ય ભાષાઓને નીચી બતાવીએ છીએ, એને મહત્વને ઓછું આંકીએ છીએ. અમારા ક્ષેત્રમાં જ્યારે વિદ્યાર્થીની સામે સવાલ આવે કે યુપીએસસી, જીપીએસસીની પરીક્ષા એ કયા માધ્યમમાં આપવાનું પસંદ કરશે, અંગ્રેજી માધ્યમમાં, ગુજરાતી માધ્યમમાં કે અન્ય કોઈક માધ્યમમાં, એટલે જે લોકોને અંગ્રેજી ના આવડતું હોય, સારું અંગ્રેજી ના આવડતું હોય, એ લોકો ગુજરાતી માધ્યમ પસંદ કરે. વાંધો નહીં, કરવું જોઈએ. પણ પછી એ ગુજરાતી માધ્યમ પસંદ કરવું જ યોગ્ય કેમ કહેવાય, એનું વાજબી પણ હું તમને સમજાવે. કેવી રીતે? કે ભાઈ જુઓ, કઈ ભાષામાં આપણને સપના આવે, કોઈકની સાથે ઝઘડો થાય તો કઈ ભાષામાં આપણાથી ગાળ બોલાય. જે ભાષામાં બોલાય, જે ભાષામાં સપના આવે, એ જ ભાષામાં આપણાથી ભણાય, એ જ ભાષામાં આપણાથી પરીક્ષા અપાય.
અને ફક્ત અમારા ક્ષેત્રના વિદ્યાર્થીઓ જ નહીં, વિદ્યાર્થીઓ અને શિક્ષકો જ નહીં, તમે પ્રાથમિક શાળાના, માધ્યમિક શાળાના, ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને પણ જોજો, એ લોકો પણ આવી જ વાત કરતા હશે. વાસ્તવમાં તો આવો બકવાસ કરતા હશે. દરેકની એક ભાષા એ પહેલી ભાષા હોય, એની માતૃભાષા હોય, પણ જરૂરી થોડું છે કે તમે બધો વ્યવહાર ફક્ત એ જ ભાષામાં કરો. જો એ જ ભાષામાં વ્યવહાર કરવાનો હોત તો આ કુદરતી રીતે જે આટલી બધી ભાષાઓ માનવજાતને સ્ફુરી છે, એ શા માટે સ્ફુરત? એમનો જન્મ જ ન થાત ને, એની જરૂરિયાત જ ન રહે. તમે તમારી માતૃભાષા પકડીને બેસી રહો, બસ વાત પૂરી. આવતીકાલે ઉઠીને જેમ કહેવાય છે કે બ્રહ્માંડમાં અન્ય ગ્રહો ઉપર કદાચ એલિયન્સ વસતા હશે, આપણે તો એમનો ભેટો કરવો છે ને, એમને મળવું છે. તો જ્યારે આપણે એમને મળીશું ત્યારે આપણે વિચારોનું આદાન પ્રદાન કઈ ભાષામાં કરીશું? મૂવીઝમાં જેમ બતાવાય છે, કોઈ મિલ ગયા કે પ્રકારના મૂવીમાં, એમ કંઈ સરળતાથી એ લોકો આપણી વાતોને સમજી તો નહીં જાય. આપણે એમની વાતોને સમજવી હશે, એમણે આપણી વાતોને સમજવી હશે, તો કરવું શું પડશે? ભાષાથી આપણે એકબીજા સાથે બંધાઈશું, ભાષાના તાંતણે આપણે એકબીજા સાથે જોડાઈશું. અહીંયા આગળ પણ આપણે કહી દઈએ કે આ તો અમારી માતૃભાષા નથી, આ તો એમની ભાષા છે, તો શું એ ચાલશે? ભાષાના નામ પર આપણે આટલા કટ્ટર કેમ બની રહ્યા છીએ, આટલા અસહિષ્ણુ કેમ થઈ રહ્યા છીએ? જે તે સમયે જ્યારે આપણો દેશ આઝાદ થવાનો હતો, ભાષાનું રાજકારણ ખેલાયું હતું, અને એ જ રાજકારણના પગલે આઝાદી બાદ આપણા દેશમાં લોકોને લાગ્યું કે જો ભાષાના આધાર ઉપર રાજ્ય બનાવવામાં આવે તો જ એ યોગ્ય કહેવાય, તો જ અમારા હિતોની રક્ષા થશે. સરકાર તો જો કે આમાં માનતી નહોતી, પણ આના માટે એક આખું આંદોલન ચાલ્યું. જે જ આંદોલનના પગલે 1956ના વર્ષમાં ભારતના બંધારણમાં આપણે 7મો સુધારો કરવો પડ્યો, અને એ સુધારાના આધાર ઉપર આગળ જતાં આપણે ભાષા આધારિત રાજ્યોની રચના કરીએ છીએ. આજે આપણા દેશમાં ભાષા આધારિત જ રાજ્યો છે, અને કદાચ એ આપણા દેશને રાષ્ટ્ર બનવાની જે એની ગતિ હોવી જોઈએ, એમાં ક્યાંક ને ક્યાંક એ ધીમું પાડી રહ્યા છે, એને પાછળ ધકેલી રહ્યા છે. ઉદ્દેશ્ય બહુ મહાન હતો કે ભાષાના નામ પર આપણે જોડાઈએ, ભાષાથી આપણે એક થઈએ અને પછી બાકીના સાથે પણ આપણે જોડાઈએ. પણ થઈ શું રહ્યું છે? એક ભાષા બોલનાર ભાષા જૂથ અન્ય ભાષા બોલનાર ભાષા જૂથને એ પોતાનો પ્રતિસ્પર્ધી સમજે છે, પોતાનો વિરોધી સમજે છે. અને એટલે જ તો મહારાષ્ટ્રમાં આપણે જોઈએ છીએ, મરાઠી માણસની સંવેદનશીલતા એટલી બધી પોતાની ભાષા પ્રત્યે વધી ગઈ છે કે એના રાજ્યમાં રહીને મરાઠી ભાષા ન બોલનાર વ્યક્તિને એ મારે છે. કન્નડાની અંદર પણ, કન્નડા ભાષા બોલનારા લોકોની અંદર પણ આવી સંવેદનશીલતા આપણે આજે જોઈ રહ્યા છીએ કે કોઈક રિક્ષા ચાલક, તમે કન્નડા ભાષામાં વાત નથી કરતા એના માટે તમને ઠપકો આપે છે, બને કે તમારા ઉપર જીવલેણ હુમલો પણ કરી દે. આવી ઘટનાઓ કેમ સર્જાઈ રહી છે? કારણ કે ભાષાની બાબતમાં આપણે અસહિષ્ણુ બની રહ્યા છીએ. અંગ્રેજી ભાષાને તો જાણે કે આપણે નકારવાનો એક ટ્રેન્ડ ચલાવી રહ્યા છીએ. મને ઘણી વખત લોકો પૂછતા હોય છે, શિક્ષક હોવાના નાતે મને આવા સવાલ આવે તો એ સાંભળવા ખૂબ ગમે. એ સવાલ પૂછતા હોય છે કે બાળકોને આપણે કઈ ભાષામાં ભણાવવા જોઈએ, એમના માટે આપણે કયું માધ્યમ પસંદ કરવું જોઈએ, ગુજરાતી માધ્યમ કે પછી અંગ્રેજી માધ્યમ? આનો કોઈ સ્પષ્ટ સીધો જવાબ નથી, પણ હું અંગત મારી વાત એમની સાથે કરી દેતો હોઉં છું કે આપણે ગુજરાતી છીએ, ઘરમાં ગુજરાતી બોલીએ છીએ, બાળકો સાથે ગુજરાતી ભાષામાં વ્યવહાર કરીએ છીએ, ગુજરાતી ખૂબ સારું જાણીએ છીએ, અને એ પેઢી દર પેઢી આગળ વધારીશું જ. ઘરમાં આપણે એવો માહોલ બનાવીને એ ભાષાને આગળ લઈ જ જઈશું. પણ બાળકને આપણે અન્ય ભાષાઓથી પણ અવગત કરાવડાવવા જોઈએ. અને એટલા માટે હું તો પસંદ કરીશ કે મારા બાળકો અંગ્રેજી ભાષામાં અભ્યાસ કરે, અને કરે પણ છે. અંગ્રેજી ભાષામાં એ અભ્યાસ કરે છે, અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કરે છે, એનાથી એનું ગુજરાતી પણ ઓછું નથી થઈ જતું. એવું ક્યારે નથી હોતું કે એક ભાષા શીખવા માટે તમારે બીજી ભાષાનું બલિદાન આપવું પડે, એની આહુતિ આપવી પડે. એવું જરાય નથી હોતું. તમે એક સાથે 2 શું, 3 શું, 4 શું, ચાહો તો 10, 12, 15 ભાષાઓ શીખી શકો. આવી ભાષાઓ, આટલી બધી ભાષાઓ શીખનારા વ્યક્તિઓ થઈ ગયા છે. જેમ કે આધુનિક ભારતના જે સૌથી પહેલા સમાજ સુધારક માનવામાં આવે છે એ રાજા રામમોહન રોયજી. એમના વિશે લખાય છે કે એમની પાસે 1 ડઝન ભાષાઓની સમજ હતી, અને જેવી તેવી સમજ નહીં, એવી સમજ કે જ્યાં તેઓ સરળતાથી
એક ભાષાના લખાણનો બીજી ભાષામાં અનુવાદ કરી જાણતા. આપ સમજતા હશો કે ભાષાનું જ્ઞાન હોવું એક વાત છે, વ્યવહારુ જ્ઞાન હોવું એક વાત છે, અને એ ભાષામાં તમારું જ્ઞાન એવું હોય કે જ્યાં તમે અનુવાદ કરી શકતા હો, અન્ય ભાષામાંથી આ ભાષામાં સરળતાથી અનુવાદ કરી શકતા હો, એ અલગ સ્તરની ક્ષમતા છે. રાજા રામમોહન રોયજી પાસે આવી ક્ષમતા હતી. 12 ભાષાઓ વિશે એમની પાસે આવી ક્ષમતા હતી. તો ઇતિહાસમાં તો એ અમર થઈ ગયા. તો પછી આપણું બાળક આપણી માતૃભાષા સિવાયની અન્ય ભાષાઓમાં પણ વ્યવહાર કરે, અન્ય ભાષાઓ શીખે, એમાં શિક્ષણ મેળવે, તો એમાં ખોટું શું છે? તમે સાંભળ્યા હશે એવા લોકોને કે જે કહેતા હોય કે શિક્ષણનું માધ્યમ તો એ જ હોવું જોઈએ કે જે ભાષામાં આપણને સપના આવે. હદ તો ત્યારે થઈ જાય કે જ્યારે ઉદાહરણ આપતા હોય છે કે વિચારો કે જ્યારે તમારે કોઈકની સાથે ઝઘડો થાય ત્યારે તમે કઈ ભાષામાં ગાળ આપો છો, આવું ઉદાહરણ આપતા હોય છે. જે ભાષામાં તમે ગાળ આપતા હોવ એ જ તમારું શિક્ષણનું માધ્યમ હોવું જોઈએ, કારણ કે તમારા માટે સહજ છે. શું ગુજરાતી ભાષા તમને પહેલેથી સહજ હતી? જન્મ્યા ત્યારથી તમે બોલતા હતા? ના. એ ભાષાનો તમારો પરિચય કેળવાયો તમારા કુટુંબ, તમારા પરિવાર થકી, પછી તમે એ ભાષા જાણતા થયા. જ્યાં સુધી એ પરિચય નહોતો કેળવાયો ત્યાં સુધી ગુજરાતી ભાષા પણ તમારા માટે પારકી હતી ને, એ પણ તમે ક્યાં જાણતા હતા? તો આમ તમારું બાળક જેમ ગુજરાતી સાથે પરિચય કેળવતું થયું એમ અન્ય ભાષાઓ સાથે પણ કેળવશે, અંગ્રેજી સાથે પણ કેળવશે. અંગ્રેજીને નકારવાનો આ જે ટ્રેન્ડ ચાલે છે એ આપણા માટે ખૂબ એટલે ખૂબ હાનિકારક છે. મેકોલેની એજ્યુકેશન સિસ્ટમ, નકારો એને. કેમ ભાઈ નકારો? અંગ્રેજી ભાષાના શિક્ષણ સાથે ભારતમાં આધુનિકતાના બીજ રોપાયા, એ વાતથી આપણે ક્યારે ઇનકાર ન કરી શકીએ. પશ્ચિમી સંસ્કૃતિ નહીં, પશ્ચિમી શિક્ષણ કે જે એક લિબરલ એજ્યુકેશન હતું, એનાથી આપણો ભેટો થયો કે જ્યારે આપણે અંગ્રેજી શીખતા થયા. એ વાતને આપણે ક્યારે ન ભૂલવી જોઈએ. એ ક્યારે ન ભૂલવું જોઈએ કે જો આ એજ્યુકેશન ન આવ્યું હોત, શિક્ષણ આ ન આવ્યું હોત, અંગ્રેજી ભાષા ન આવી હોત, તો ભારતીય સમાજનો એક બહુ મોટો સમુદાય કે જે સદીઓથી શિક્ષણથી વંચિત હતો, એ હજુ એ વંચિત જ હોત. એના સુધી શિક્ષણ પહોંચ્યું જ ન હોત. એ વાતને આપણે ક્યારે ન ભૂલવી જોઈએ. તમે જ્યારે બીજી કોઈક ભાષા શીખો છો, ખાસ તો અંગ્રેજી જેવી ભાષા શીખો છો, તો એની સાથે તમારી સામે એક વિશાળ વિશ્વ ખુલે છે. એવું વિશ્વ કે જે પહેલા આપણા માટે બિલકુલ અકલ્પનીય હતું. એ ભાષાના લેખકો, એના ભાષકો, એમણે રચેલું સાહિત્ય, એમના વિચારો, નવી વિચારધારાઓ, એનાથી આપણે પરિચય કેળવતા થઈએ છીએ અને આમ કરીને આપણે પણ સમૃદ્ધ બનીએ છીએ. એવું કહેવાનો ઉદ્દેશ્ય જરાય નથી કે આ જે વિદેશી ભાષાઓ છે, વિદેશી તો શાન, આપણે જે ભાષા શીખી લઈએ આપણી જ થઈ જાય, પણ તોય લોકોને અમુક ભાષાઓ વિદેશી લાગતી હોય ને. જેમ કે ઉર્દુ ભાષા ઘણાને વિદેશી લાગતી હોય છે. મૂર્ખ છે લોકો. જાવેદ અખ્તરને કોઈ એક ઇન્ટરવ્યુમાં સવાલ પૂછાયો હતો કે ઉર્દુ ભાષા તો બહારથી આવેલી હતી ને, એ વિષય પર કંઈક એમને સવાલ પૂછાયો હતો. તો જાવેદ અખ્તર આમ પણ મજાકમાં જવાબ આપવા માટે જાણીતા છે, તો એમણે કહ્યું કે હા, ઉર્દુ બહારથી જ આવી હતી, બાબર સાથે ઘોડા ઉપર બેસીને આવી હતી. બરાબર. ખોટી વાત છે. એ મજાકમાં કહે છે કે ખોટી વાત છે. ઉર્દુ ભાષા એ આ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટની જ પેદાશ છે. એ આપણી જ ભાષા છે. જેમ હિન્દી આપણી ભાષા છે, જેમ સંસ્કૃત આપણી ભાષા છે, એમ ઉર્દુ પણ આપણી જ ભાષા છે. એ ક્યાં બોલાય છે એ તો જોઈ લો, અને અરબી અને ઉર્દુ વચ્ચેનો તફાવત પણ જાણી લો. આવું કંઈ આપણે કરવું નથી. અને જેમ મેં કહ્યું કે ભાષાના નામ ઉપર આપણે લડવું છે, કહો કે લડી મરવું છે. સંવાદ નથી કરવો, સંઘર્ષ કરવો છે. જેમ જેમ આપણે વધુ ને વધુ ભાષાઓને જાણતા જઈએ એમ એ ભાષા સાથે જોડાયેલું વિશ્વ આપણી સમક્ષ ખુલતું જાય અને એનાથી તો આપણે સમૃદ્ધ બનીએ. આપણે એવું જરાય નથી કહેતા કે વિદેશી ભાષાઓ વધુ સમૃદ્ધ છે અને ભારતીય ભાષાઓ કરતાં વધુ ચડિયાતી છે. હું તો એમાં જરાય માનતો જ નથી. હું ભાષાને ફક્ત ભાષા તરીકે જોઉં છું. કોઈકને ચડિયાતી, કોઈકને ઉતરતી કક્ષાની ભાષા તરીકે વિચારતું જ નથી. ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીએ કહ્યું હતું કે મને સંસ્કૃત ભાષામાં જેટલું વૈજ્ઞાનિકપણું દેખાય છે એટલું કદાચ બીજી ભાષાઓમાં નથી દેખાતું. સંસ્કૃત ભાષાને એમણે ભારોભાર વખાણ કરેલા છે. તો અહીં આગળ કોઈ ભાષાઓ વચ્ચે સરખામણી કરવાનો ઉદ્દેશ્ય જ નથી. ઉદ્દેશ્ય એટલો માત્ર છે કે આપણે એકબીજાને જાણીએ. ભાષા એ અભિવ્યક્તિનું માધ્યમ છે, લોકોને જોડવા માટેનું એક માધ્યમ છે.
બસ એને માધ્યમ તરીકે સ્વીકારીએ, એની સુંદરતાને આપણે માણીએ, ભાષાઓને વધાવીએ. વાસ્તવમાં તો ભાષાના નામ ઉપર રાજકારણ, ભાષાના નામ ઉપર કટ્ટરતા, અસહિષ્ણુતા દાખવનારા એ જ વ્યક્તિઓ હોય છે કે જેમની પોતાની ભાષા એટલી સારી નથી. એવા વ્યક્તિઓ તમને આવા કોઈક વિડીયોના કોમેન્ટ બોક્સમાં પણ જોવા મળશે, જે આવીને કહી દે. મને એક વખત એક ભાઈ આ રીતે કહેવાવાળા મળ્યા હતા કે આપણે ગુજરાતી, તો આપણે તો ગુજરાતી ભાષામાં જ બોલાય ને. મેં કીધું ભાઈ પહેલા તું એ જાણ કે આ આપણે નથી, આ આપણે છે. આ આપણે નથી, આ આપણે છે. તને આપણે અને આપણેનો તફાવત સમજાતો નથી અને તું ગુજરાતી ભાષાને બચાવવાનું છું. મહારાષ્ટ્રમાં આ મારામારી કરનારા ભાષાના નામ પર એ જ વ્યક્તિઓ છે કે જે મરાઠી યોગ્ય નથી જાણતા. જે વ્યક્તિ કહેતી હોય કે હું ગુજરાતી ભાષા પ્રત્યે ખૂબ આદર પ્રેમ ધરાવું છું, એને પૂછજો કે કેવો આદર અને પ્રેમ છે કે જ્યાં આગળ આદર અને પ્રેમ આ શબ્દો તને ગુજરાતીમાં આવતા નથી. એ બોલતી વખતે તારે બોલવું પડે છે કે મને ગુજરાતી ભાષા માટે ખૂબ રિસ્પેક્ટ છે. તો ભાઈ તને આદર, સન્માન આવા ગુજરાતી શબ્દો સૂઝતા નથી, એના માટે તને રિસ્પેક્ટ જેવો અંગ્રેજી શબ્દ વાપરવાનું સૂઝે છે, તો તારી ગુજરાતી ભાષા કઈ રીતે સારી કહેવાય? આ સીધો સવાલ છે. આનું રાજકારણ કરનારા લોકો, ભાષાના નામ પર કટ્ટરતા ફેલાવનારા લોકો આ જ છે. અને આવા મોટા ભાગના લોકો છે કે જે આ કેટેગરીમાં આવે છે, આ શ્રેણીમાં આવે છે. એમનાથી બચીએ. આપણા બાળકોને આપણી માતૃભાષા ઉપરાંત અન્ય ભાષાઓ પણ શીખવા દઈએ. હું તો પ્રયત્ન કરું છું કે મારા બાળકો મારા મોઢે, મારા પરિવારના મોઢે ઘણું બધું ગુજરાતી સાંભળે અને એમનું ગુજરાતી ખૂબ સરસ થાય, પણ સાથે એ અંગ્રેજી પણ એટલું જ સારું બોલે. હું ગુજરાતી માધ્યમનો વિદ્યાર્થી રહ્યો છું. અમારે 4થા ધોરણથી અંગ્રેજી ભાષા શીખવાની શરૂઆત થતી. શીખ્યો, મને ખૂબ ગમે અંગ્રેજી ભાષા. અને શીખતા શીખતા આજે સ્તર ઉપર પહોંચ્યો છું કે જ્યાં હું અંગ્રેજી સારું વાંચી લઉં છું, મને સમજાય છે, સારું લખી જાણું છું, સારું બોલી પણ જાણું છું. અપેક્ષિત એવું જરાય નથી કે તમે એ બધી જ ભાષાઓમાં બહુ ફાંકડું બોલતા હો, ફાંકડું અંગ્રેજી બોલતા હો. વી જસ્ટ રિક્વાયર વર્કિંગ નોલેજ ઓફ ધોઝ લેંગ્વેજીસ, કે જેથી વિશ્વના કોઈ ખૂણે આપણે જઈએ તો આપણે ક્યાંય પાછા ના પડીએ. પછી લોકો એવા ઉદાહરણ લઈને આવશે કે જેમને અંગ્રેજી આવડતું જ ન હોય તો પણ આગળ વધ્યા હોય. એવા 2-4 વેર વિખરાયેલા ઉદાહરણો લઈને આવી જાય અને એના આધારે એનું સામાન્યીકરણ કરવાની કોશિશ કરે, એનું જનરલાઇઝેશન કરવાની કોશિશ કરે કે જુઓ આમનું કામ ચાલી ગયું તો બધાનું કામ ચાલે. પણ ભાઈ જુઓ, મોટાભાગનાનું કામ નથી ચાલતું, એ કેમ ભૂલો છો? બાળકોને એક રીતે પાછળ રાખવાનું, ચોક્કસ વર્ગ, ચોક્કસ સમુદાયના બાળકો કદાચ ને આગળ વધી ન જાય એ જોવાનું જાણે કે આ એક કારસ્તાન છે. હું તો એમ જ કહીશ, આ એક કારસ્તાન છે, હું એમ જ કહીશ. બાળકોએ તમામ ભાષાઓ શીખવી જોઈએ. હમણાં જ કોઈ એક ભાષાવિદને હું સાંભળતો હતો, એમણે કહ્યું કે આ સરકારની જે 3 લેંગ્વેજ ફોર્મ્યુલા છે, 3 લેંગ્વેજ ફોર્મ્યુલા કેમ છે? શીખવા દો ને બાળકોને, જેટલી ભાષા શીખવી છે એટલી શીખવા દો ને. 10, 12, 15, 20, 50, 100, 200 જેટલી ભાષાઓ શીખવી છે એને શીખવા દો ને. એની અંદર અપાર શક્તિઓ રહેલી છે કે ચાહે એટલું શીખી શકે. આપણે કેમ એને કુંઠિત કરી દઈએ છીએ? કેમ આપણે એને અમુક ચોક્કસ ભાષાઓ સુધી સીમિત કરી દઈએ છીએ? ભાષાઓના નામ પર આજે કટ્ટરતા આવે છે, એનાથી આપણે ચેતીએ. આ જરાય આપણા હિતમાં નથી. મારો જેટલો અભ્યાસ રહ્યો છે એ અભ્યાસનો નિચોડ હું આટલો કહીશ કે મેં જેટલા પણ મહાન વ્યક્તિઓ વિશે સાંભળ્યું, વાંચ્યું, જાણ્યું છે, એમાંના મોટાભાગના વ્યક્તિઓ એ છે કે જેમની એકથી વધુ ભાષા ઉપર જેમને મહારત હાંસલ હતી, જે ખૂબ સારું પ્રભુત્વ ધરાવતા હતા અંગ્રેજી ભાષા ઉપર. એવા જ વ્યક્તિઓ, ભારતની ભૂમિના એ સંતાનો એ આગળ જતા મહાન સાબિત થયા. તો ભાષાની કટ્ટરતા, આ અસહિષ્ણુતાથી બચીએ અને તમામ ભાષાઓને વધાવીએ. અંગ્રેજી ભાષા ખૂબ જરૂરી છે, એનાથી દૂર ન ભાગીએ. આપણા બાળકોને ભાષા શીખવાડીએ, વધુને વધુ શીખવાડીએ, હું તો કહીશ કે ભરપૂર શીખવાડીએ. અને ગુજરાતી પણ એટલી જ આપણે જાળવીએ. એ લોકો મૂર્ખ છે કે જે અંગ્રેજી ભાષા બોલતા હોય તો એ બોલવાનું ગુમાન કરતા હોય, એને ઘમંડ હોય કે જો હું ફાંકડું અંગ્રેજી બોલું છું. એ મૂર્ખ છે.
એ મૂર્ખ છે. બને કે તારું અંગ્રેજી ભાઈ સારું હોય, પણ તું એ પણ જો કે તારું ગુજરાતી સાવ ખરાબ છે. મારી સામે એવા ઘણા વિદ્યાર્થીઓ આવતા હોય છે જે છાતી પહોળી કરીને કહેતા હોય કે સર આપણને તો ગુજરાતીમાં વાંચતા આવડતું જ નથી. તો ભાઈ આમાં છાતી પહોળી ન કરવાની હોય, તારે શરમ અનુભવવાની હોય કે તને ગુજરાતી વાંચતા નથી આવડતું. તો આપણે એ લોકોની વાત જ નથી કરતા કે જેમને અંગ્રેજી તે ફક્ત અંગ્રેજી જ આવડવાનું ઘમંડ હોય. આપણે એમની વાત જ નથી કરતા, કારણ કે એ મનોરોગી લોકો છે. આપણે તો એવા લોકોની વાત કરીએ છીએ કે જે લોકો તમામ ભાષાઓ સાથે એક સંબંધ બાંધવા ઈચ્છે છે, જેમને દરેક ભાષામાંથી કંઈક શીખવું છે. હું તો પ્રયત્ન કરું જ છું કે હાલ જેટલી ભાષાઓ જાણું છું એના કરતાં પણ હજુ 2-4 નવી ભાષાઓ જાણું. સમયની અનુકૂળતા રહી તો ભવિષ્યમાં એ પ્રયત્ન મારો ચાલુ જ રહેવાનો છે, અને મારા બાળકો સુધી પણ એ વાતોને હું પ્રસરાવતો રહીશ, આગળ પહોંચાડતો રહીશ. બસ છેલ્લા આપને એટલું કહીશ કે અંગ્રેજી ભાષાને પારખી ન સમજો. ભાષાના જે નાહકના વિવાદો ઊભા કરવામાં આવતા હોય છે એનાથી આપ ચેતો. બસ એ જ. ભૂતકાળમાં જ્યારે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી આપણે કરી રહ્યા હતા તો એ પ્રસંગે મેં ગોષ્ઠી કરી હતી. જે ગોષ્ઠીમાં કહ્યું હતું કે ભાષાને બચાવવા માટે પ્રસંગ એવો પણ થયેલો છે કે જ્યાં લોકોએ પોતાના પ્રાણોની આહુતિ આપી હોય. બાંગ્લાદેશમાં આવો પ્રસંગ થયેલો છે. આવું પણ થયેલું છે. ભાષા માટે લોકો પોતાના પ્રાણોની આહુતિ પણ આપી દેતા હોય છે. આપણે તો કરવાનું માત્ર આટલું જ છે કે આપણે આપણી ભાષાને એનું જે સૌંદર્ય છે જળવાઈ રહે એ પ્રમાણે બોલવાની છે, વાપરવાની છે. બસ એટલું જ. જે લોકો ભાષાના નામ પર અસહિષ્ણુતા ફેલાવે છે એમને ખરેખર ભાષા નથી આવડતી. આવડતી હોત તો એ ભાષાના નામે આમ લડત જ નહીં. ભાષાને પણ પાછો ધર્મનો રંગ ચડાવી દેવામાં આવે છે. ફલાણા ફલાણા ધર્મની આ ભાષા એમ કહીને તમને એ ભાષાથી દૂર લઈ જવામાં આવે છે. એનાથી બચો. આપણે ઘણી બધી ભાષાઓ શીખી શકીએ એમ છીએ. આપણી માતૃભાષાને પણ આપણે ન્યાય આપી શકીએ એમ છીએ. એને ન્યાય આપતા રહીને એની સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કર્યા વગર આપણે અન્ય ભાષાઓને પણ સ્વીકારવાની સ્થિતિમાં હોઈએ જ છીએ. કુદરતે આપણને આટલી બધી ક્ષમતાઓ આપેલી છે, એને આપણે ક્યારે ન ભૂલીએ. બસ એ જ. આશા રાખું કે ભાષા વિશેની આ ગોષ્ઠી આપને ગમી હશે. ભાષા વિશે આપના જે મંતવ્યો હોય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો. બસ આવા મંતવ્યોને મેળવતા રહીશું, આપના વિચારોને જાણતા રહીશું, અને એમ કરીને વધુને વધુ ગોષ્ઠીઓ કરતા રહીશું. આની સાથે આ વાત અહીં આગળ વિરામ આપીએ. આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.